હેલો ફ્રેન્ડ્સ, આજે ફરીથી આપણે પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં એક નવો પોઈન્ટ જોશું. તો અહીં સૌપ્રથમ આપણે ડેમો વર્ઝન ખોલી લઈએ, જેમાં આપણે પ્રેક્ટિસ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, હવે અહીંથી કાલે આપણે પરચેસ ઓર્ડર અને સેલ ઓર્ડરના બિલ બનાવતા જોયું. આજે ફ્રેન્ડ્સ જોશું કે તેના રિપોર્ટ કઈ રીતે નીકળે. તો સૌપ્રથમ અહીં રિપોર્ટમાં જશું. એમાં ફ્રેન્ડ્સ અહીં જોશો તો ઓર્ડર અને ચલણ રિપોર્ટ આપેલા છે. અહીં પરચેસ ઓર્ડરમાં પરચેસ ઓર્ડરના રિપોર્ટ હશે. અહીં જે તમારે કન્ફિગરેશન વાઇઝ એટલે કે ડેટ વાઇઝ, પાર્ટી વાઇઝ, સિટી વાઇઝ, એરિયા વાઇઝ, પ્રોડક્શન વાઇઝ અથવા તો ઓર્ડર એડજસ્ટમેન્ટ રિપોર્ટ જોતો હોય તો તમને જોવા મળશે. પેલું છે ડિફોલ્ટ ફોર્મેટ. તો અહીં જે આપણે ઓર્ડર હશે એ અહીં જોવા મળશે. પરંતુ ફ્રેન્ડ્સ, અહીં તમે જે ઓર્ડરનું બિલ બનાવી નાખેલ હશે એ તમને અહીં જોવા મળશે નહીં. એ તમને ઓર્ડર એડજસ્ટમેન્ટમાં જોવા મળશે. અહીં તો ઓર્ડરમાં પરચેસ ઓર્ડરમાં ફ્રેન્ડ્સ ઓર્ડર એડજસ્ટમેન્ટ રિપોર્ટમાં આપને જોવા મળશે. અહીં જોશો તો ઓર્ડર એડજસ્ટમેન્ટમાં સમીર નોવેલ્ટીનો ઓર્ડર એડજસ્ટ થઈ ગયો છે. અહીં આગળ સ્ટારની નિશાની આવે એટલે આપણે એવું સમજવું કે એડજસ્ટમેન્ટ થઈ ગયું છે, અથવા તો પાછળ એની ક્વોન્ટિટી એડજસ્ટ કરીને લખેલી હોય. એવી જ રીતે ફ્રેન્ડ્સ રિપોર્ટમાં સેલ રિપોર્ટ આપને જોવા મળશે. અહીં સેલ્સ ઓર્ડરમાં ઓર્ડર એડજસ્ટમેન્ટ રિપોર્ટમાં આપને જોવા મળશે. જે ઓર્ડર ફ્રેન્ડ્સ જે ઓર્ડરમાંથી બિલ બનાવેલું નહીં હોય એ ઓર્ડર અહીં આપને જોવા મળશે નહીં. અથવા તો જે ઓર્ડર આપણે મટીરિયલ નથી લીધું, એડજસ્ટ નથી કર્યા, એ બધા ડિફોલ્ટ ફોર્મેટમાં અથવા તો બાકીની ડિટેલ્સમાં જોવા મળશે. ત્યાર પછી ફ્રેન્ડ્સ રિપોર્ટમાં જશું. અહીં ઓર્ડર ચલણમાં અહીં ઓર્ડર એન્ડ સ્ટોક એનાલિસિસ આપેલું છે. અહીં આપણે જે ઓર્ડર બાકી છે અથવા તો નવા ઓર્ડર ક્રિએટ કરેલા છે તો અહીં એ આપણે શો કરશે. અહીં HP આપેલું છે તો HP તમે પ્રોડક્ટ વાઇઝ અહીં ઓર્ડર એનાલિસિસ રિપોર્ટ કાઢી શકો. અહીં ફ્રેન્ડ્સ HP લેપટોપનો જોશું તો એનો કાંઈ પણ ઓર્ડર બાકી નથી. જે ઓર્ડર અથવા તો રિપોર્ટ પેન્ડિંગ પડ્યા હોય એ તમને બતાવશે. અને ટોટલ ઓર્ડરથી તમે પરચેસ ઓર્ડરથી HP લેપટોપ છે તો એની ક્વોન્ટિટી કેટલી લીધી, એડજસ્ટ કેટલી કરી એ તમને અહીં નીચે જોવા મળશે. અહીં ક્લોઝિંગ સ્ટોકમાં 10 છે. અહીં અવેલેબલ સ્ટોક 10 એટલે કે ઓર્ડરમાંથી આપણે 10 ક્વોન્ટિટી લીધી છે. ફ્રેન્ડ્સ, આ રીતે ઓર્ડર એન્ડ સ્ટોકનું એનાલિસિસ આપણે કરી શકીએ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.